ઠાકોરજી ખાલી પધરામણી કરવા ગયા અને એટલો પ્રેમ થયો. અને આમેય વાલા ભક્તો, પ્રેમ કરવા માટે જો યોગ્ય પાત્ર કોઈ હોય તો ભગવાન સિવાય બીજું પાત્ર સંસારમાં નથી. પ્રેમ કરવો હોય તો પ્રભુને કરીએ, કેમ કે આ સંસારમાં ગમે તે માણસને પ્રેમ કરશો, એકના એક સમય તમારા પ્રેમને જરા પણ આંચ આવે એવું કામ કરશે. પણ એક મારો ઠાકોરજી એવો છે કે તમારા પ્રેમને કોઈ દી કાળી તીલી નહીં લાગવા દે. ભગવાનને પ્રેમ કરશો, તમારો પ્રેમ ક્યારેય ક્યાંય ખોટો નહીં થાય. કદાચ પ્રભુને તમે પ્રેમ કરવા જશો તો તમારો પ્રેમ હજી કઈ સ્વાર્થ ભરેલો હશે, પણ ભગવાન જ્યારે તમને પ્રેમ કરશે ત્યારે પરમાત્માને તમારા પ્રત્યેથી કોઈ સ્વાર્થ નહીં હોય. પતિ પત્ની વચ્ચે અનહદ પ્રેમ હોય, પણ કદાચ જો શાસ્ત્રના સમય અને શાસ્ત્રના એ શબ્દો પ્રમાણે જો જોવા જાઓ તો પતિ પત્નીમાં પ્રેમ નથી હોતો. એ તો કદાચ એકબીજા પ્રત્યેનો માન, સન્માન, ભાવ, આદર. ઘણા લોકો મનમાં કહેતા હશે કે શું બણગા ફૂંકતા હશે, પતિ પત્ની પ્રેમ ન હોય. ના, પતિ પત્નીમાં પ્રેમ ન હોય. કેમ કે સંતો એમ લખે છે, પ્રેમ એને કહેવાય કે જેની પાસેથી આપણને કોઈ અપેક્ષા જ ન હોય. આ સંસારમાં પ્રેમ એ છે કે જ્યાં સ્વાર્થ ન હોય, જ્યાં કોઈ અપેક્ષા જ ન હોય, એને પ્રેમ કહેવાય. તો મને બતાવો, પતિ પત્નીને એકબીજા પ્રત્યેથી કઈ અપેક્ષા નથી હોતી? પત્નીને અપેક્ષા હોય કે મારો ઘરવાળો પગાર આવે તો એકાદી હાડી હારી લઈ દે, અને પતિને અપેક્ષા એટલી જ હોય કે હું કામ ધંધેથી આવું તો એક એને મસાલાવાળી હારી ચા પીવડાવે. અપેક્ષા તો હોય માણસને. કાં તો પતિને અપેક્ષા હોય કે હું કમાવા માટે બહાર જઈ રહ્યો છું તો મારી પત્ની મારા પરિવારને સરળ રીતેથી રાખે, એને હાચવે. લેશ માત્ર પણ સ્વાર્થ જ્યાં હોય છે ત્યાં પ્રેમ નથી હોતો, અને સ્વાર્થ હોય ત્યાં પ્રભુ પધારતા નથી. આજે તો આ પરિવારને કદાચ, અને હું તો ત્યાં સુધી કહું તમને કે કદાચ તમારો આ ભાવનો પ્રેમ નહીં હોય, આ તો પરમાત્મા સાથેનો તમારો જન્મો જન્મનો નાતો હશે, એટલે ઠાકોરજી આજે આવવાનું પસંદ કર્યું તમારા આંગણે. આટલા વર્ષોનો નાતો ભગવાન. તો પ્રેમને લાયક કોઈ પાત્ર હોય તો એ પરમાત્મા છે, ઈશ્વર છે. અને એ ઠાકોરજીને આપણે આજે ભગવાનના જ અહીંયા લઈ આવ્યા છે. આમ વાજતે ગાજતે ભવો સદોચ્છોત્ર મનોભીરામાત. અને આ પણ ગ્રંથ પાછો કોણે કહ્યો કે નિવૃત્ત તરસે રૂપગીય માનાત. ભાગવતને કેનારો માણસ નિવૃત્ત. નિવૃત્ત એટલે
ખાલી વ્યવસાયમાંથી જ નિવૃત્તિ થઈ ગઈ હોય એમ નિવૃત્ત નહીં હો. સંસારમાં રહીને પણ નિવૃત્ત થઈ ગયો હોય. મિથિલા નરેશ જનકની જેમ રાજા હોવા છતાં પણ રાજા નહીં, સંસારમાં રહેવા છતાં પણ સંસારનો સ્પર્શ નહીં, એવું જેનું જીવન છે એવા નિવૃત્ત તૃષ્ણ સંત. સુખદેવજી મહારાજ એમ કહે છે, ક ઉત્તમ શ્લોક ગુણાનુવાદા પુમાન વિરજ્યેત વિના પશુજ્ઞા. હવે ભાવથી સાંભળજો વાલા ભક્તો. જેને પોતાના કૌપિન, પોતાના આંતર વસ્ત્રનું પણ જેને ભાન નથી, એવા નિવૃત્ત સુખદેવ, જેનું વસ્ત્ર છોડવામાં નથી આવ્યું, જેનું વસ્ત્ર છૂટી ગયું છે. દિગંબર એને કહેવાય જેનું વસ્ત્ર છૂટી જાય. પોતાની જાતે કપડાને કાઢી નાખે ને દિગંબર ન કહેવાય. વસ્ત્ર છૂટી જવાનો ભાવ તમને સમજાવું. જેને આ સંસારની વાસના છૂટી ગઈ છે, વસ્ત્ર પહેરે તો શું, ન પહેરે તો શું, એવી જેની અવસ્થા છે, એવા સુખદેવજી મહારાજ. જેને સ્ત્રી પુરુષની કોઈ જ્ઞાન નથી. એકવાર ભગવાન વ્યાસ આમ બરાબર સરોવરના કિનારે નીકળ્યા. વયોવૃદ્ધ છે વ્યાસ. અને એ વ્યાસજી મહારાજ જ્યારે નીકળે છે, તો સ્ત્રીઓ સ્નાન કરતી હતી. તો એ વૃદ્ધ વ્યાસને જોઈને સ્ત્રીઓએ પોતાના અંગને ઢાંકી લીધા. વ્યાસજીને આશ્ચર્ય થયું કે હું આટલો વયોવૃદ્ધ થયો અને છતાં આ સ્ત્રીઓ મને જોઈ અને શરમ અનુભવે છે. મારો યુવાન દીકરો સુખદેવ નીકળે તો પોતાના અંગોને નથી ઢાંકતી. આવું કેમ? એમણે સ્ત્રીઓને જ પ્રશ્ન કર્યો કે મારાથી તમે શરમને અનુભવો છો અને મારો દીકરો યુવાન છે, નીકળે છતાં પણ તમને લોકોને શરમ નથી આવતી, તમને જરા પણ મનમાં સંકોચ નથી થતો, તો આજે આવું કેમ? સ્ત્રીઓ જવાબ આપે છે, સુખદેવ વ્યાસ ભગવાન, આપ ભલે ઉંમરમાં વૃદ્ધ થયા છો, પણ તમારા અને તમારા દીકરાની અંદર એટલો તફાવત છે કે તમને કોણ સ્ત્રી અને કોણ પુરુષ હજીનું જ્ઞાન છે. તમારા દીકરાને ખબર જ નથી સ્ત્રી કોને કહેવાય ને પુરુષ કોને કહેવાય. આવી અવસ્થાએ જે પહોંચી ગયા છે એ નિવૃત્ત તૃષ્ણ સંત સુખદેવજી મહારાજ. અને એના દ્વારા અપાયેલી ઔષધિ. આપણા શરીરમાં રોગ થાય તો આપણે શું કહેતા હોઈએ કે આ રોગનો જાણકાર હોય ને એની પાસે જવું છે. આપણે આ રોગનો જે નિષ્ણાંત હોય એની પાસે આપણે દવા લેવી છે. ડોક્ટર તો બહુ બધા છે. પગ તૂટી જાય, હાડકું ભાંગી જાય તો કોઈ દિવસ આપણે કેન્સરના સ્પેશિયાલિસ્ટ પાસે ગયા દવા લેવા? તમારે જવાબ આપવા જરૂરી છે. કેન્સર થાય તો કોઈ દિવસ આપણે ઓર્થોપેડિક પાસે જવું જોઈએ કે સાહેબ મને કેન્સર થયું છે, દવા આપો ને, હાડકું દુખે? જે રોગ થયો હોય
એ જ રોગના સ્પેશિયાલિસ્ટ પાસે જઈને આપણે દવા લેવી જોઈએ. જેને ભવરોગ થયો હોય, એ ભવરાગમાંથી આપણને મુક્ત કરે એવી જેની પાસે દવા હોય એવા ડૉક્ટર પાસે જવું જોઈએ. તો પહેલું વહેલું કહ્યું નિવૃત્ત તરસય રૂપગીયમાં ના. જે પોતે જ નિવૃત્ત થઈ ગયા છે એ બીજાને નિવૃત્ત કરવાની વાત બતાવી શકે. સંસારમાંથી જેનું મન નથી એ માણસ એમ કહે કે ભાઈ તમારે સંસાર ન ભોગવવો જોઈએ, તો વાત બરાબર છે. સવારે ઉઠતાની હારે મોઢામાં માવો નાખે ને પછી જેની આંખ ખુલતી હોય અને એ પાછો ગામમાં કહેતો ફરે માવો ન ખવાય, તો એની વાત માને કોણ? કોણ માને? આ સંસારનું નરું સત્ય છે, વાસ્તવિકતા છે કે તમારામાં જે ગુણ હોય ને એનો જ તમે ઉપદેશ આપી શકો, અને તો જ સમાજ એનો સ્વીકાર કરે, નહીં તો સ્વીકાર ન કરી શકે. એ પાક્કું છે. તો સુખદેવજી મહારાજ જેવા નિવૃત્ત સંત, નિવૃત્ત એટલે પ્રવૃત્તિમાંથી નિવૃત્ત એ જ નહીં, નિવૃત્તિમાં પણ જેને નિવૃત્ત લઈ લીધી છે એવો સંત સુખદેવજી મહારાજ. ભવ ઔષધિ આપવા માટે બેઠા છે. અને આ ઔષધિની એક બહુ મોટી ખાસિયત છે. ભાગવત રૂપી ઔષધિની બહુ મોટી ખાસિયત છે કે પીવો, જે પીવે એને તૃપ્તિ પણ મળી જાય. જે માણસ પીવે એને તૃપ્તિ પણ મળી જાય અને વળી પાછી તરસ બની પણ રહે છે. ભાગવત સાંભળવાથી આપણને થાય ઓહો આનંદ થઈ ગયો, પણ એમ ન થાય કે હવે નથી સાંભળવ્યો. એકવાર ભાગવત સાંભળ્યા પછી બીજી વખત ભાગવત સાંભળવાનો તમને આમ આનંદ ભવે કે ના ના ભાગવત તો સાંભળવા જવું છે. આ એવો ગ્રંથ છે. અને આ ગ્રંથનો વક્તા પણ એ જ સાચો વક્તા છે કે જે શ્રોતાઓને ભાગવતની કથા સંભળાવી અને ભાગવત પ્રત્યેની તરસ જગાડે. સાચો વક્તા એ છે જે શ્રોતાઓને તરસ જગાડી દે. નગર એકવાર કથા સાંભળીને તમને તૃપ્ત બનાવી દે એ શ્રોતા, એ વક્તા નથી. વક્તા તો એ છે તૃપ્તિ પણ અપાવે અને તરસ પણ જગાવે કે હજી ભાગવત સાંભળવું જોશે. તો આજે સુખદેવજી મહારાજ જેવા પરમ શ્રદ્ધેય જ્યારે આપણને ભાગવતની કથા કહેવાના હોય, આજે એક દિવસ કથા સાંભળીએ અને એમ થઈ જાય કે હવે શું આપ તો જઈએ એવા હવે, તો એ વક્તા ફેલ. આજે તમે કથા સાંભળી અને કાલ કથામાં ન આવો ત્યાં સુધી મનમાં વાત જ ચાલ્યા કરે કે કથામાં જવાનું છું, કામ મૂકી દેવાનું, પણ કામ કથામાં જવાનું છે તો સમજવાનું કે બરાબર વક્તા આપણને મળ્યા છે કથામાં લઈ જાય એવા. કાલે બપોરે વહેલા જમી લેજો. અને બપોરે જમવા આવતા હોય ને તો કહેજો કે વહેલા આવજો, નકર પછી ઠરેલું મળશે, પછી કહેતા નહીં, ટાઢું ખાવું પડશે. તો તરસ બની રહે એવા વક્તા આપણને મળે, જેમાં તૃષા અને તૃપ્તિ આ બંને જેમાં સાથે રહે ને એ પ્રેમ છે. પ્રેમ એવો છે કે જેને આપણે પ્રેમ કરતા હોઈએ એને મળવાની ઈચ્છા થાય, પણ આપણે મળીએ
પછી એમ ન થાય કે બસ હવે મળી લીધું, હવે નથી મળવું. ના, મળતા હોય ત્યારે પાછા વિચારતો હોય કે હવે ક્યારે મળશું પાછા. આ સાચો પ્રેમ છે. જેને તમે મળી રહ્યા છો, હજી એનાથી તમે જુદા નથી પડ્યા, ત્યાં તમારા મનમાં વિચારો ચાલવા માંડે, આજે મળ્યા પણ હવે પાછા ક્યારે મળશું. પાછા મળવાની જે તરસ જગાડે છે એ પ્રેમ છે. તો આજે આટલા વર્ષોથી તમે ભગવાનની કથાઓ સાંભળતા હતા, ત્યારે આજે ઠાકોરજીએ સ્વયં વિચાર્યું કે આટલા વર્ષોથી મારી પાસે આવે છે, તો લાવને આજે હું એના આંગણે જઈને બિરાજમાન થાવ. ઠાકોરજી 7 દિવસ તમારી પાસે આવ્યા છે. તો તરસને જગાડે એવી જ્યારે કથા મળી છે, એ કથાને પીવાની છે. કેવી રીતે પીવાની છે? રામચરિત માનસ એમ બતાવે, કથા શશી કિરણ સમાન. શશીનો અર્થ છે ચંદ્ર. ચંદ્રના કિરણો જેમ શીતળતાથી આવે છે. ચંદ્ર અને સૂર્ય બે પ્રકાશ આપે છે, પણ એકનો પ્રકાશ આપણને બહુ ગમે છે. એકના પ્રકાશમાં થોડી વારમાં એમ થાય કે હવે પાસેથી નીકળી જવું પડશે. ચકોર નામનું એક પક્ષી છે, એ ચાંદનીના પ્રવાહને પીવે કરે છે. જેમ ચકોર ચાંદનીને પીવે છે, એમ આ સંસારનો મનુષ્ય પરમાત્માની આ કથાનું પાન કરે. ચકોર જેમ ચાંદનીનું પાન કરે, એમ જીવાત્મા ભગવાનની કથાનું પાન કરે. અને એકવાર આ કથાનું પાન થઈ જાય ને પછી જે નશો ચડે, આહા, ભગવાનની ભક્તિનો જેને નશો ચડે એની તો વાત જ જવા દો. બીજા ત્રીજા નશાની વાત ન કરતા હો અહીંયા. અને હું એનું કહેતો નથી, તમે જેનું સમજો છો એનું. હું તો અહીંની વાત કરું છું. અને નશો તો જ ચડે જો બરાબર પીવામાં આવે તો. પણ આ નશો તો એવો છે કે એકવાર ચડે નહીં, ચડે પછી જિંદગીભર ઉતરે નહીં આનો નશો કોઈ દિવસ. ભગવાનની કથાનો રસ, પરમાત્માની કથાનો નશો એવો છે કે ચડ્યા પછી ઉતરે નહીં. પણ ફેર એટલો છે કે ઓલો નશો કરો તો એ ઉતરે ત્યારે ક્યાં પડ્યા હોય એનું નક્કી નહીં. અને આ નશો એવો છે કે ચડ્યા પછી તમને ક્યાં પહોંચાડી દે એનું નક્કી નહીં. તો પરમાત્માની આ ભાવ ઔષધિ જ્યારે આપણને મળી છે, એ ઔષધિનું આજે પાન કરવા બેઠા છીએ. તો પહેલો દિવસ એટલે ભગવાનનું મહાત્મ્ય છે, પરમાત્માની ઓળખાણ છે. અહીંયા ઇન્ટ્રોડક્શન. જ્યાં સુધી ઇન્ટ્રોડક્શન ન થાય ત્યાં સુધી કોઈ પ્રેમ ન થાય. આ નરી સત્ય છે. અને ભાગવતની ઓળખાણ પદ્મ પુરાણના એ 6 અધ્યાયોથી આપ્યું છે. હવે આપણને એમ થાય કે ભાગવતની ઓળખાણ અને એ પાછું પદ્મ પુરાણ આપે છે. હા, કેમ? તો કહ્યું છે કે આ ગ્રંથ નહીં, કોઈ પણ વસ્તુ પોતાની ઓળખાણ પોતે આપે એટલે સમજવાનું કે આમાં કાંઈ લેવાનું નથી. પોતાની જાતે વખાણ કરવા એ આત્મશ્લાઘા છે. બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, हीरा मुख से ना कहे, लाख हमारा मोल. बड़ा बड़ाई ना करे. હીરો કોઈ દી કહે છે કે મારા લાખ રૂપિયા થશે? હીરો કોઈ દી પોતાના મોઢે નથી કહેતો કે મારા લાખ રૂપિયા થશે.
એમ આ સંસારમાં ભગવાન ભાગવતજી પણ પોતાના વખાણ પોતે નથી કરતા, એટલે પદ્મપુરાણ વખાણ કરે. અને એ પદ્મપુરાણ વખાણ કરતા ભગવાન ઠાકોરજીને વંદન કરતા એમ લખે, વિશ્વોત્પત્યાદિ હેતવે. જેનામાં સત ચિત અને આનંદ સમાયેલું છે, એ પરમાત્માને અમે પ્રણામ કરીએ છીએ. જેનું સ્વરૂપ આનંદથી ભર્યું છે. એટલે તો પ્રભુની કથા સાંભળતા સાંભળતા આપણને આનંદ મળે છે. ભગવાનની કથામાં મજા આવતી જ નથી કોઈ દિવસ. કેટલા લોકોને ભગવાનની કથામાં મજા આવે છે? એ હાથ ઊંચો કરો. ઓહો, તમને મજા આવે છે? હજી બોલ્યો કે ભગવાનની કથામાં આનંદ મળે, ત્યાં તો તમે મજામાં લાગી ગયા. સંભળાય તો છે ને મારી વાત? ભગવાનની કથામાં મજા આવતી જ નથી કોઈ દિવસ. ભગવાનની કથામાં તો આનંદ આવે છે. શું કામ આનંદ આવે છે? તો અહીંયા જ લખ્યું, સચ્ચિદાનંદ રૂપાય. મેડિકલમાં જઈને દૂધી માગો તો મળે ને? બુદ્ધિ વધારવાની દવા મળે. બુદ્ધિ વધારવાની દવા છે ને દવાખાના એટલે મેડિકલમાં મળે, જેનાથી બુદ્ધિ વધે, મેધા. પણ પ્રજ્ઞા જોતી હોય ને તો તમારે અહીંયા કથામાં જવું પડે, તો મેળાવે વાલા ભક્ત. બુદ્ધિમાં અને પ્રજ્ઞામાં ફેર છે. બુદ્ધિ છે ને પૈસા કેમ કમાવા ને એ ખબર પડે, એને બુદ્ધિ કહેવાય. ઓહો, આનામાં કેટલી બુદ્ધિ છે, ગમે જ પૈસા કમાઈ આવે છે. પણ આની બુદ્ધિ તો જુઓ. ભગવાને આપેલું એ ધન, ભગવાને આપેલું આ શરીર, પરમાત્માએ આપેલો આ સમય કેવો ભગવદમય પસાર કરે છે. આને પ્રજ્ઞા કહેવાય. પૈસા કમાવા એ બુદ્ધિ છે, પણ સત્કર્મમાં તમારો પૈસો વપરાય એ તમારું પ્રજ્ઞા છે. તો પરમાત્મા આનંદ સ્વરૂપ છે, અને આનંદ સ્વરૂપ પરમાત્માને જેણે આ સંસારની ઉત્પત્તિ કરી, વિશ્વોત્પત્યાદિ હેતવે, ઉત્પત્તિ કરે છે, લય કરે છે, જેનો સંસારને ચલાવે છે, એવા પ્રભુને અમે પ્રણામ કરીએ છીએ. ન તો સ્વરૂપને પ્રણામ છે, ન એના કર્તવ્યને એટલે કે સામર્થ્યને પ્રણામ છે. પ્રણામ તો પ્રભુના સ્વભાવને થયા છે. અહીંયા એક પદમાં ભગવાનનું સ્વરૂપ બતાવ્યું, એક પદમાં પરમાત્માનું સામર્થ્ય બતાવ્યું, અને એક પદમાં ભગવાનનો સ્વભાવ બતાવ્યો. આ સંસારમાં જેનું રૂપ સારું હોય, જેનું કામ કરવાની ક્ષમતા સારી હોય, એને પગે લાગવું જરૂરી નથી. પગે તો એને લગાય જેનો સ્વભાવ સારો હોય. ભેંસ ગમે તેટલું દૂધ આપે, કોઈ દી પગે લાગે આપણે? ગાય દૂધ ન આપતી હોય તો પગે લાગીએ છીએ. કેમ? એનો સ્વભાવ છે એનામાં. આ સંસારમાં સ્વરૂપને, તમારા કામ કરવાની ક્ષમતાને કોઈ વંદન નથી કરતું, તમારા સ્વભાવને વંદન કરે છે. તમારી પાસે લાખો રૂપિયા હોય પણ તમારું વર્તન સારું ન હોય, તમને કોઈ બોલાવે નહીં, પણ તમારી પાસે કાંઈ ન હોય છતાં તમારો સ્વભાવ સારો હોય તો 5 લોકો તમને બોલાવીને પૂછે કે આનું શું કરાય. સ્વભાવને પ્રણામ છે આ સંસારમાં. અને એટલા માટે કહ્યું, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. भगवान हम आपके स्वभाव को प्रणाम करते हैं, केवल आपके स्वरूप को ही नहीं, हम आपके स्वभाव को प्रणाम करते हैं. और भगवान का स्वभाव कैसा है? तापत्रय विनाशाय. जो आधि व्याधि और उपाधि से हमें मुक्त करे, ऐसा स्वभाव भगवान का है. आकाश में एक सूर्य उगे तो आखा विश्व में क्या अंधकार नहीं रहतो. तो तमे तो करोड़ सूर्य जेवा छो,
પછી કેમ માણસના જીવનમાં અંધકાર રહી શકે? ગુરુ એને જ કહેવાય કે જે અંધકારને મિટાવે. ગુરુ શબ્દની વ્યાખ્યા જે છે, જે જીવનમાં અંધકારનો નાશ કરી દે. ગુ એટલે અંધકાર, રૂ અને એનો નાશ કરનારા. આપણા જીવનમાં જેને અંધકારનો નાશ કરવાનું જેનું કામ છે એને ગુરુ કહેવાય. જ્ઞાનની જ્યોત જે આપણા જીવનમાં જગાડે છે એને ગુરુ કહેવાય. ઘણી જગ્યાએ બતાવ્યું છે, ગકાર છે એ સિદ્ધિનો દાતા છે અને રકાર એ પાપને દૂર કરનારો છે. ઉકાર એ શિવનો વાચક છે. આમ સૌથી પેલું કહ્યું સિદ્ધિને આપે, પાપને દૂર કરે અને શિવ સ્વરૂપ હોય એને ગુરુ કહેવાય. જે જીવનમાંથી અંધકારનો નાશ કરી દે. ગુરુ છે એ શિષ્યને સંસારથી પાર ઉતારે છે. માટે હે બાપજી, અમે તમને પ્રાર્થના કરીએ છીએ, જીવનમાં શાંતિ મેળવવા માટે શું કરવું જોઈએ? અમે કથાઓ બહુ સાંભળી અને આપણે આવી તો કેટલી કથાઓ સાંભળી હશે વાલા ભક્તો. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખો ભગત કહે હવે કરવું કેમ, આટલી વાર સાંભળી તોય એમનું હે. આટલી વાર આપણે સાંભળી હોય તો એમનું હોય છે. કેમ આવું હશે? કેમ કે આપણે કથામાં બેઠા હોઈએ પણ કથામાં આપણે નથી દેતી. તમે 3 કલાક અહીં બેહો છો પણ 3 કલાકમાંથી 3 મિનિટની કથા તમારામાં બેહવા દો તો મજા આવે ને. એ તો ઊભા થાય એટલે બધું અહીંનું અહીંયા જ મૂકીને જવાનું, એને બધું ખખેરીને જવાનું. અહીંયાથી ભેગું કેમ લઈ જવાય? બાબજી, અમે પ્રાર્થના કરીએ છીએ કે જે સ્થાન આ સંસારમાં ભગવાન જેવા ભગવાનને પણ અપાવી ન શકે એવું સ્થાન તમે ગુરુદેવ આપી શકો છો. યોગીઓ પણ દુર્લભ એવા વૈકુંઠને ન પામી શકે, પણ એક ગુરુની કૃપા થાય તો માણસ વૈકુંઠને પામી જાય. ભાગવતજી એમ કહે, પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. એક ગુરુની કૃપા થાય. મને કહેતા આનંદ થાય છે કે અહીંયા બરાબર ગુરુની કથા આવી છે. ભૂપેન્દ્રભાઈને પણ પોતાના ગુરુદેવમાં એટલો અપાર પ્રેમ, એટલી એમની નિષ્ઠા. સ્વામી પરમેશ્વરાનંદજી એટલો ભાવ, એનામાં આનંદને ભાવ. આ સંસારમાં સાંભળ્યું છે કે શિષ્ય ગુરુની પાછળ પાછળ જાય, પણ મેં સાંભળ્યું ત્યાં સુધીમાં ભૂપેન્દ્રભાઈને એમના ગુરુ પ્રત્યે એટલો પ્રેમ હતો કે જેમણે આ સંસારમાંથી, ધરતીમાંથી જ્યારે ભૂપેન્દ્રભાઈ વિદાય લીધી તો એના પછીના થોડા જ સમયમાં એમના ગુરુએ પણ વિદાય લઈ લીધી હતી. એટલો અપાર પ્રેમ જે માણસને પોતાના શિષ્ય પ્રત્યે હોય તો કલ્પના કરો કે એ ગુરુ અને શિષ્યમાં એ શિષ્યની નિષ્ઠા કેટલી હશે માણસને પોતાના ગુરુ પ્રત્યેની.
ત્યારે માણસને મુક્તિ મળે, ત્યારે માણસને ભગવાનનું ધામ મળે. ગુરુનો હાથ, ગુરુની દ્રષ્ટિ, ગુરુની કૃપા આપણા પર ઉતરી જાય તો ભાવ પાર થઈ જાય. બાપજી, અમે તમને પ્રશ્ન કરીએ છીએ, આ લોકમાંથી મુક્ત થવા માટે, શાંતિનો અનુભવ કરવા માટે માણસે શું કરવું જોઈએ? અમે વેદ પુરાણ તો બહુ સાંભળ્યા હો. સૂત નામના મહાપુરાણીએ ભાગવતજીમાં એમ લખીને કહ્યું છે કે શૌનકો, તમે આટલી બધી કથાઓ સાંભળ્યા પછી જો તમને શાંતિ ન મળી હોય તો એક સાધન છે શાંતિ માટે. શું? તમે ભાગવતની કથા સાંભળો. આશ્ચર્ય સાથે પ્રશ્ન કર્યો, બાપજી ભાગવત જ કેમ? પુરાણ તો આટલા બધા છે, છતાં પણ ભાગવતની જ કથા શા માટે? તો કહ્યું, ભાગવતની કથા એટલા માટે જેમાં વેદ અને ઉપનિષદોનો સાર છે. વેદો ઉપનિષદામ સારાન જાતા ભાગવતી કથા. વેદ ઉપનિષદોનો જેમાં સાર સમાયો છે એવી કથા તમે સાંભળો. એ કથાથી તમારું મંગલ થશે. અને આ સંસારમાં શ્લોકોમાં ઉત્તમ કાંઈ હોય, દેવોમાં ઉત્તમ કાંઈ હોય, ગીતોમાં કાંઈ ઉત્તમ હોય તો એકમાત્ર કૃષ્ણનું છે. મોટામાં મોટો દેવ કયો, મોટામાં મોટું શાસ્ત્ર કયું, અને મોટામાં મોટું કર્મ કયું, મોટામાં મોટો મહામંત્ર કયો? આની ચર્ચા જ્યારે ચાલતી હતી ત્યારે આચાર્ય ચરણ શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજે, બહુ બધા વિદ્વાનજનો બેઠા હતા, આ બધાના પ્રશ્ન હતા. આટલા પ્રશ્નનો જવાબ એક જ શ્લોકમાં શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજે આપ્યો. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર, એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. દેવકી પુત્રનું ગીત છે, એનાથી મોટું શાસ્ત્ર સંસારમાં કોઈ નથી. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એકો દેવો દેવકી પુત્ર એવ. એક શાસ્ત્ર દેવકી પુત્રનું ગીત એટલે કે ગીતાજી. ગીતાજી જેવું શાસ્ત્ર સંસારમાં નથી બીજું. બીજું કહ્યું, એકો દેવો દેવકી પુત્ર એક. આ સંસારમાં બહુ બધા દેવતા છે, પણ એમાં સૌથી મોટો કોઈ દેવ હોય તો દેવકીનો દીકરો ભગવાન કૃષ્ણ સૌથી મોટો દેવ છે આ સંસારનો. અને તમે જુઓ પણ ખરા, આ સંસારમાં ભગવાન બહુ છે, પણ કૃષ્ણને પ્રેમ કરવાવાળા છે એટલા બીજા ભગવાનને પ્રેમ કરવાવાળા વૈષ્ણવો નથી કોઈ. શિવની ઉપાસના કરતો હશે, રામની ઉપાસના કરતો હશે, એ કૃષ્ણને પ્રેમ નહીં કરતો હોય એવું તો બને જ નહીં. કૃષ્ણને પ્રેમ કરવો જ પડે. એટલે કહ્યું, એકો દેવો દેવકી પુત્ર એક એવ. પછી કહ્યું, એકો મંત્ર સસ્ય નામાની યાની. એક મંત્ર હોય તો શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. એકમાત્ર મંત્ર છે. અને કહ્યું, કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. આ સંસારમાં સૌથી મોટું કોઈ કર્મ હોય તો કૃષ્ણની સેવા એ સૌથી મોટી સેવા છે, મોટું કર્તવ્ય છે. પ્રભુની સેવા કરતા રહો આપ, કૃષ્ણની પૂજા થાય, ભગવાનમાં અનન્ય ભાવ જાગે. માટે તમને કહું છું, ભાગવતની કથા સાંભળો. ભાગવત પુરાણોમાં શ્રેષ્ઠ છે. પદ્મપુરાણ એમ લખ્યું છે, પુરાણેશુ ચ સર્વેષુ શ્રીમદ ભાગવતમ પરમ, યત્ર પ્રતિપદમ વિષ્ણુર ગીયતે બહુધર્ષિભિ. સૌથી મોટું પુરાણ છે ને યત્ર પ્રતિપદમ વિષ્ણુર. એક એક ભાગવતના એક એક પદમાં ભગવાન વિષ્ણુના નામનો રસ ભર્યો છે. એટલા માટે તમે ભગવાન ભાગવતની કથા સાંભળો. તો બાપજી,
અમે ક્યાં ભાગવતની કથા સાંભળવા જઈએ? તમે જ ભાગવત સંભળાવો ને અમને. સૂત નામના મહાપ્રાણી શૌનકજીનો આટલો પ્રેમ સાંભળ્યો, આટલો ભાવ જોયો. કારણ કે શૌનકોના પ્રશ્ન બહુ શ્રેષ્ઠ હતા. શૌનકોએ પ્રશ્ન કર્યામાં પહેલો પ્રશ્ન હતો, બાપજી, આ સંસારના વૈષ્ણવો માયામાંથી છૂટી કેમ શકે? માયા મોહ નિરાશસ્ચ. માયા અને મોહનું નિરસન કેમ થાય? કૃષ્ણમાં પ્રેમ કેમ વધે? કૃષ્ણ પ્રાપ્તિ કરમ પરમ. મને કૃષ્ણની પ્રાપ્તિ કરાવે એવું સાધન બતાવ. જીવ ભગવાનની તરફ જાય હે નથી. ઘણા લોકો એવા છે કે જે કોઈ દિવસ મંદિરે નહોતા ગયા, એ લોકો ભગવાનની કથા સાંભળીને હવે મંદિરે જતા થયા છે. જે લોકોએ ક્યારેય કપાળમાં ચાંદલો નહોતો કર્યો, એને લોકોએ ભગવાનની કથા સાંભળીને આજે ચાંદલો કર્યા વગર ઘરની બહાર નથી નીકળતા. તો આવું બધું થાય છે નથી. પ્રભુમાં પ્રેમ એક જ વાતથી જાગે, પ્રભુની કથા સાંભળો. એટલે તો રૂકમિણી કહે છે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાં તે નિર્વિષ્કર્ણ વિવરે હરતો ગતાપમ. ભગવાન, હું તમને પ્રેમ કરવા લાગી છું. ભગવાને પૂછ્યું, તમે મને કેમ પ્રેમ કરવા લાગ્યા? તો કહ્યું, મેં તમારી કથા બહુ સાંભળી છે. જાને બિનુ હોય નહીં પરતીતિ, બિનુ પરતીતિ હોય નહીં પ્રીતિ. જાણ્યા વગર પ્રીત ન થાય. આપણે જેને ઓળખતા ન હોય એના પ્રત્યે પ્રેમ ન જાગે કોઈ દિવસ એમનો. તો બાપજી, પ્રભુમાં પ્રેમ વધારે એવું સાધન અમને બતાવો. સુતજી કહે છે કે શૌનકો, પ્રભુની કથા પ્રત્યેનો આટલો પ્રેમ, નિષ્ઠા જોઈ અને હું તમને કહેવા જઈ રહ્યો છું. પ્રીતિ શૌનક ચિત્તે તે યતો વચ્મી વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. સંસાર ભયનાશનમ. ભાગવતની કથાનો સૌથી શ્રેષ્ઠ વાક્ય અહીંયા કહ્યું છે, સંસાર ભયનાશનમ. સંસારના ભયમાંથી મુક્ત કરાવે એવી કથા તમને કહું. હવે મને કહો, સંસારમાં ભય હેનો તમને બધાયને? હે, સંસારમાં ડર શેનો લાગે તમને? આ પૃથ્વીમાં ડર શેનો લાગે તમને? એક જ વાતનો ડર છે, હું મરી જઈશ તો શું થાય? મૃત્યુના ડરમાંથી છોડાવી દે એવી કથા તમને કહું છું. પણ તમે સાવધાન થઈને સાંભળો. તદહમ તે વિષાધાસ્યામિ સાવધાનતયા શૃણુ. તમે સાવધાન થઈ જાઓ. હું તમને કથા કહું છું. કેવી કથા? સંસારના ભયમાંથી છોડાવે એવી. એટલે કે મૃત્યુનો જે ભય લાગે છે આપણને, એ ભયમાંથી આપણને છોડાવે એવી કથા. મૃત્યુમાંથી છોડાવે એવી નહીં હો. કેમ કે મરવાનું તો છે જ, આજ નહીં તો કાલે. કોઈને એમ હોય કે મરવાનું નથી, અમે ના, કથા સાંભળ્યા પછી મરવાનું તો છે જ, પણ મરવાનો ભય છૂટી જવાનો છે આ કથાથી. અને આમે આ દુનિયામાં આવેલું ક્યાં કોઈ ટક્યું છે? આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના. તો આજ નહીં તો કાલે જવાનું છે, વાત પાક્કું છે.
કંઈક રાણા ને કંઈક રાજીયા છોડી ચાલ્યા ઘર બાર, હેતે હરિનો રસ પીજીએ. આજની તો કાલ જશો. સંસાર ધુમાડાના બાચકારે, સાથે આવે નહીં કોઈ સાથે. આ સંસાર ધુમાડામાં જેમ બાચ